માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. આજે હું તમારા જોડે શેર કરવાની છું યોર સ્કિન ટાઈપ એન્ડ માય સ્કિન ટાઈપ સનસ્ક્રીન. તો ક્યાં નાચો મેં? કારણ કે બધાની સ્કિન અલગ અલગ હોય છે અને બધાને અલગ અલગ પ્રોડક્ટની જરૂર પડે છે. સનસ્ક્રીનમાં બી પણ એવું હોય છે કે ડ્રાય સ્કિન, સેન્સિટિવ સ્કિન, ઓઇલી સ્કિન એ બધાને અલગ અલગ સનસ્ક્રીનની જરૂર પડે છે. તો આપણે ચાલો આજે હું તમારી જોડે શેર કરીશ. પહેલાં તો હું ઓઇલી સ્કિન માટે તમને કહું, જેની સ્કિન ઓઇલી હોય એના માટે જેલ બેઝ સનસ્ક્રીનની જરૂર પડે છે. તો આ સનસ્ક્રીન બહુ જ સરસ આવે છે. શેડો જેલ સનસ્ક્રીન છે જે બહુ સારી હોય છે ઓઇલી સ્કિન માટે. અને એના પછી હું વાત કરું ડ્રાય સ્કિન માટે. તો ડ્રાય સ્કિન માટે હું બાયોડર્મા સનસ્ક્રીન SPF 50 UVA UVB પ્રોટેક્શન છે એ સનસ્ક્રીન ડ્રાય સ્કિન માટે બહુ જ સારી હોય છે. અને મારી જોડે બીજું પણ ઓપ્શન છે જેની ડ્રાય સ્કિન હોય અને જેને થોડુંક ટીન ટાઈપ સ્કિન જોતી હોય, શાઇનિંગ જોતી હોય, એ સનસ્ક્રીન છે આનું પણ SPF 50+++ છે. UVA UVB પ્રોટેક્શન પણ છે. અને આ સનસ્ક્રીન થોડી જેલ ટાઈપ છે એટલે ઓઇલી સ્કિન માટે પણ યુઝ કરી શકાય એન્ડ ડ્રાય સ્કિન માટે એન્ડ થોડીક શાઇનિંગ જેને જોતી હોય એ પણ યુઝ કરી શકે. પણ મને આ પર્સનલી થોડી ઓછી પસંદ આવી છે એટલા માટે. તો ડ્રાય સ્કિન માટે થઈ ગયું, ઓઇલી સ્કિન માટે થઈ ગયું. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેન્સિટિવ સ્કિન માટે કોઈ બી વસ્તુ યુઝ કરવી એટલે બહુ રિસ્ક જેવું હોય છે. અને મારી સ્કિન બી સેન્સિટિવ છે એટલે હું યુઝ કરું છું શેડો જેલની જ સનસ્ક્રીન યુઝ કરું છું પણ હું ક્રીમ બેઝ યુઝ કરું છું બિકોઝ મારી સેન્સિટિવ અને કોઈક વાર એકને બી થઈ જાય છે એટલા માટે હું આ શેડો જેલ સનસ્ક્રીન યુઝ કરું છું. તો મને પર્સનલી સેન્સિટિવ સ્કિન માટે આ બહુ જ સારી સનસ્ક્રીન છે જે હું યુઝ કરું છું. અને મારી જોડે આના પેકેટ બી પડ્યા હશે, મેં 2 ખતમ કરી છે પહેલાં અને હું આ યુઝ કરું છું. તો બસ આજે આ વિડીયોમાં આટલું જ હતું. પ્લીઝ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. Wow! Beautiful!